ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી શકે છે મહત્વની બેઠક। આજે બપોર બાદ મહત્વની બેઠક કરી શકે છે ગૃહ રાજ્યમંત્રી। બેઠકમાં રાજ્યના પોલીસ વડા પણ ઉપસ્થિત રહેશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગથી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। બેઠકમાં ચંડોળા તળાવ ડિમોલિશન મામલે ચર્ચા થઈ શકે છે। અમદાવાદ પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આ બેઠકમાં જોડાશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજવાના છે આજે બપોરે, શું જાણકારી? ચોક્કસથી જે રીતે અમદાવાદ ચંડોળા વિસ્તારની અંદર જે રીતે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ખાસ કરીને તળાવની આસપાસનો જે વિસ્તાર જે છે જ્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ જે છે તે બાંગ્લાદેશીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને આ લોકો ગેરકાયદેસર રીતે અહીંયા આગળ વસવાટ કરી રહ્યા છે, તેને લઈને અમદાવાદ પોલીસ દ્વારા જે છે અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા મહાઅભિયાન જે છે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું। તેને લઈને દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। જોકે રાજ્યના ગૃહમંત્રી જે છે તે આ ઘટના ઉપર સતત નજર બનાવી રાખી છે। તેઓ આજે બપોરે પણ તેમના કાર્યાલયથી સીધી જે છે તે વિડીયો કોન્ફરન્સ બેઠક કરવાની છે। આ બેઠકની અંદર અમદાવાદ શહેરના સીપી એટલે કે પોલીસ કમિશનર આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ઝોન 5ના જે અધિકારી છે, આ તમામ લોકો જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત રહેશે અને આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા પણ જે છે તેઓ પણ આ બેઠકની અંદર વિડીયો કોન્ફરન્સ જોડાશે અને આવનારા દિવસોમાં હજુ કઈ રીતે ડિમોલેશનની કામગીરી કરવી, કેવા પ્રકારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું, તેને લઈને જે છે તે રાજ્યના ગૃહમંત્રી જે છે તે પોલીસ અધિકારીઓને અને અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને પણ જે છે તે જાણકારી જે છે તે આપવાના છે। જી, મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।